અત્યારે જો ચણા કાઢીએ અહીંયા અને બપોર પછી જો હમણાં શરૂ કર્યા અને એક ઉથલ વર્યા જે આ બાજુથી આ બાજુનો ભાગ પેલા કાઢ્યો તો જો આપણે સતીશભાઈ છે 5 નંબર ચણા છે આ જો 5 નંબર ખડ જો ભરાઈ ગયું હે તો ખડ જો ભરાઈ ગયું થી ઠલવીએ એક ઉથલ ને એક હાથ વર્યા ટૂંકમાં ત્યાં ખડ ભરાઈ ગયું હતું તો જો હવે સણ્યા ખાલી કરી નાખીએ ચા પાણી પી લીધા પછી બંધ કરવું નહીં અને અત્યારે જો હું ડબ્બો હાંકું ઉપરના ચણા પણ જો હવે પાકી ગયા તો જો ખડ ભરાઈ ગયું અને જો હવે ખાલી કરીએ ખડ તો જો ચણા કાઢી લીધા ખડાઈ ઠલવી દીધું અને જો હવે ચણા ટોલીમાં ઠલવીએ આ છે 11 નંબર થયા અને ઓલા બે ખેતરોમાં હતા 5 નંબર સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો ચણા કાઢીએ અહીંયા અને બપોર પછી જો હમણાં શરૂ કર્યા અને એક ઉથલ વર્યા જે આ બાજુથી આ બાજુનો ભાગ પેલા કાઢ્યો જે અહીંયા આપણે ટ્રેક્ટર રાખ્યું હે ચણા ઠલવવા અને જો એટલું હજી બાકી છે હમણાં જ શરૂ કર્યું આગળ કલાક થઈ છે અને આજે રાત ખરાબ છે એટલે ડબ્બો મોડો ચાલુ થયો તો જો આપણે સતીશભાઈ છે 5 નંબર ચણા છે આ જો 5 નંબર ખડ જો ભરાઈ ગયું હે રામો કોરડ છે એ જોઈ પાથરા નાખે તો ખડ જો ભરાઈ ગયું થી ઠલવીએ એક ઉથલ ને એક હાથ વર્યા ટૂંકમાં ત્યાં ખડ ભરાઈ ગયું હતું અને થોડુંક ખડ કાલનું પડ્યું તો કાલ થોડાક કાઢ્યા હતા એક હાથ અને આમાં કાંઠાના વિકાયકના કાઢ્યા હતા અત્યારે જો ટ્રેક્ટર ગરમ ન થાય એટલે માટે બોનેટ ખોલ નાખ્યું પવન ઠંડો આવે અને ટ્રેક્ટર બહુ ગરમ ન થાય કેમ કે આજે ઝાકર બહુ આવી હતી એટલે અત્યારે પણ ચણા હજી રબર જેવા છે અને અત્યારે જો ઓવર બેસી ગયો એટલે કાલે હજી વાતાવરણ તો આવું ને આવું જ રહે અને પાછી વરસાદની છે આગાહી એટલે
ચણા જો કાઢવાનું આપણે આયોજન કર્યું, નહીંતર તો હજી 2-3 દી હજી નો કાઢ્યા હોત તો હાલે જ. તો જો ચા આવ્યો તો જો ચા બધા પીએ છે બરોબર. અને હજી જો એટલા છે કાઢવાના, 1 હાથ 2 હાથ 3 હાથ ઉથલ 2 ઉથલ, હજી 3 ઉથલ થાય એવું છે. તો ચા પી અને પાછા શરૂ કરી દઈએ બરોબર. અત્યારે જો વાગી ગયા છે 3:10 મિનિટની વાર છે. તો જો હવે સણ્યા ખાલી કરી નાખીએ, ચા પાણી પી લીધા, પછી બંધ કરવું નહીં. ચાલો તો ચણા ખાલી થઈ ગયા અને જો હવે પાછું ચાલુ કરી દઈએ. હવે સતીશભાઈ છે, રામુ ગોરડ છે, એ વાત દીકરી છે, અને મારા મા અને મારા બાપો ની તો ખાલી બેઠા. અમે 4 જણા જો ઓરીએ. હજી એટલા છે. હવે તો અત્યારે જો ઓલા 2 ખેતરોના ચણા કાઢી અને અહીંયા ઘરની પાછળ જે ચણા હતા એ ચણા કાઢવા માટે જ અહીંયા આવી ગયા. એક હાથ ભર્યા અને ત્યાં બીજી હાથ ચાલુ છે. અને અત્યારે જો હું ડબ્બો હાંકું ઉપરના ચણા પણ જો હવે પાકી ગયા. એટલે આપણે કાઢ્યા. હજી એક ઉથલ છે. કુંડલિયા 2 વાટી નાખ્યા હતા. થોડા કુંડલિયા મોટા થયા પણ લેવામાં સરળતા પડે. જો વસારે ટપો હાલ્યો જાય અને 2 બાજુ 2 હાલ્યું આવે. તો ઓલી કોરાઈ હવે ઉથલ છે. હવે પછી હજી એક ખેતર બાકી છે. પ્રવીણભાઈના ઘરની પાછળ છે હજી એક ખેતર, એ કાઢવાનું છે. હવે અહીંથી કાઢીને રામો ગોરડ. આપણે વિરમભાઈ આવ્યા મદદ માટે, વિરમભાઈ સગારકા. તો જો ખડ ભરાઈ ગયું અને જો હવે ખાલી કરીએ ખડ.
ચાલો તો જો ખડ બધું ખાલી કરી નાખ્યું અને હવે જા એટલી છે. હવે અડધી હાઈ થા છે અને ઓલી બે હારી છે. જો એટલું છે. હવે પછી હજી એક ખેતર કાઢવા જવાનું છે. અહીંયા ડબ્બો હાલે ને ભીખનભાઈનો, એથી બે ખેતર પાછળ ત્યાં છે થોડાક સણ્યા. આપણે પ્રવીણભાઈને પાયા હતા બોમ્બાવેથી, એ ખેતરવાળા એ ઘરની એની પાછળ જ છે. ચાલો તો આ એટલા કાઢી લઈએ. હવે તો જો ચણા કાઢી લીધા, કઢાઈ ઠલવી દીધું અને જો હવે ચણા ટોલીમાં ઠલવીએ. આ છે 11 નંબર છે અને ઓલા બે ખેતરોમાં હતા 5 નંબર. ચાલો તો જો ચણા પણ જો ઠલવાઈ ગયા અને સાંજ પણ પડી ગઈ, એટલે હવે ઓલા ખેતર કાઢવા નથી જવું, થાકી ગયા છે બરોબર. હવે એ કાલે કાઢ લે. હું જ્યાં અહીંયા છે આપણે એક ખેતર એ બાકી. જો એટલા થયા, આગળ બતાવું તમને. જો એટલા થયા, આમાં ડાખરું થોડુંક આવ્યું કેમ કે સાંજ પડી ગઈ હતી અને ટ્રેક્ટર દબાતું હાલતું હતું, એટલે હવે કાઢવા નથી ઓલે ખેતર. તો એ હવે કાલે કાઢશું ને. એટલું જો ખડ થયું બરોબર, જો એટલું ખડ થયું. તો મારી હાલત તમે જોઈ શકો છો, જો ખડ ભરાઈ ગયો. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી દીજો અને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.